નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, કરુણા ટોક્સમાં પુસ્તક સંગ મૈત્રી એવી એક નવી સિરિયલ શરૂ કરી છે. તમે કોઈ સારું પુસ્તક વાંચ્યું હોય તો એ પુસ્તક વિશે અમારા સ્ટુડિયો ઉપર આવી અને સમીક્ષા કરી શકો છો, સકારાત્મક વિચારો તમારા આપી શકો છો. તો આપ સૌને પણ ખુલ્લું આમંત્રણ છે કે આપ સૌ પુસ્તક સંગ મૈત્રીમાં એક સારા પુસ્તકની સમીક્ષા કરવા માટે આવો. આજનો એપિસોડ હવે સાંભળો. નમસ્કાર મિત્રો, આજે પુસ્તક સંગ મૈત્રીમાં આપણે સંબંધોનું મેનેજમેન્ટ એ નાનકડી પુસ્તિકા છે, લગભગ 32 પાનાની છે. સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં 2003ના વર્ષમાં પ્રવચન રૂપે આપેલા. સ્વામીજી વડોદરા અને પોરબંદર રામકૃષ્ણ આશ્રમના મુખ્ય સચિવ રહ્યા. હાલ તેઓ રાજકોટ આશ્રમમાં મુખ્ય સચિવ અધ્યક્ષ તરીકે બિરાજે છે. સુંદર ટાઇટલ છે, જેમ મેં કહ્યું તેમ સંબંધોનું મેનેજમેન્ટ. સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ શરૂઆતમાં કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોના મારા કાઉન્સેલિંગના અનુભવે બધા પ્રકારના સંબંધો માટેનું સર્વસામાન્ય એવું બધાને સમાવિષ્ટ કરતું બુદ્ધિગ્રાહ્ય પેકેજ પ્રસ્તુત કરવાનો હું પ્રયાસ કરું છું. બુદ્ધિગ્રાહી પેકેજ. સ્વામીજી કેવી સુંદર વાત કરે છે. જ્ઞાતિ સમુદાય કે સમાજનું 3 વર્ગોમાં વિભાજન કરતા તેઓ 3Pની ફોર્મ્યુલા આપે છે. 3P, P1, P2 અને P3. તો પહેલો P છે પ્રોફિટ, એટલે કે ધંધો, લેવડ દેવડ વગેરે. બીજો P છે પ્લેઝર, સુખ ઉપભોગ, સુખ આનંદ જલસા, એને પ્લેઝરમાં લે છે. અને છેલ્લો P એટલે પોપ્યુલારિટી, લોકપ્રિયતા. આગળ ઉપર સ્વામીજી 3Hની પણ ફોર્મ્યુલા જણાવે છે. એ H કયા કયા? તો કે પહેલો H હેપીનેસનો, બીજો હાર્મનીનો અને ત્રીજો હેલ્થનો. સ્વામીજી આધ્યાત્મિક આંકને ઉપરોક્ત 3 સમૂહને આવરી લેવાની વાત પણ કરે છે. સંબંધો જાળવવા માટે ખુશામત પર્યાપ્ત નથી, લાંબે ગાળે નિષ્ફળતા સાંપડશે. માટે સાચા સંબંધો માટે ત્યાગ અને નિસ્વાર્થપણું અત્યંત જરૂરી છે. સ્વામીજી એમની આ નાનકડી પુસ્તિકામાં એમ પણ સંબંધોની સાર સંભાળ કેમ રાખવી, આ ત્યાગ, નિસ્વાર્થપણું કેવી રીતે લાવવું, તો એક સરસ મજાનું રૂપક આપણને આપે છે. જુઓ, કહે છે કે જમીન માટીમાં જો આપણે એને બરોબર ખેડીએ, એને પાણી નિયમિત આપીએ તો 100% જમીન ફળદ્રુપ થવાની જ છે. એમ સંબંધોમાં પણ ભલમનસાઈની સારપ આપણે દેખાડીએ તો સંબંધ સુંદર થશે જ. પછી આપણે સુરક્ષા, કોઈ છોડ વાવીએ તો એનું સુરક્ષા કરીએ છીએ, વાડ બાંધીએ છીએ. શું કામ? કે કોઈ રાની પશુઓ એને ખાઈ ન જાય, છોડ સુરક્ષિત રહે. એવું જ સંબંધોમાં પણ ખરું. જેમ કે શિષ્ટાચાર, વિનય પણ, આ બધું સંબંધોમાં બહુ જરૂરી છે અને એક વાડ કરી દેવી પડે એમ કહે છે. પછી કહે છે કે શુદ્ધ હવા અને સૂર્યપ્રકાશ. સાચી વાત છે. જમીનમાં આપણે કંઈ પણ ઉપજ માટે વાવીએ તો એને શુદ્ધ હવા અને સૂર્યપ્રકાશ ન મળે તો સંબંધ જેમ વિકસે તેમ ઔપચારિકતા ઘટે. અને હવે ખાતરની વાત કરે છે. ખાતર પણ સારું આપીએ તો ચોક્કસ આપણો પાક સુંદર થવાનો છે. તો એવી રીતે સંબંધોમાં પણ વિનમ્રતા, ઉમદા સેવાવૃત્તિ, સાર સંભાળ અને વિવિધ સદગુણો આપણે કેળવવા જોઈએ. અને એમ પણ સાથે સાથે વાત કરે છે નિંદામણની. આપણે ખબર છે કે આપણે એક છોડ વાવ્યો હોય કે એક વૃક્ષ થયું હોય અને આજુબાજુ ઘાસ ઉગી જતું હોય છે, જેને આપણે નિંદામણ કહીએ. એ જરૂરી નથી હોતું. એ કદાચ આપણે જે જમીનમાં જે કંઈ વાવ્યું છે એને નુકસાન પણ કદાચ કરે એવો નિંદામણ હોય છે, તો છોડના વિકાસને પણ અસર કરે. તેવી જ અસર સંબંધો ઉપર પણ થાય છે. પદવી, ધનની લાલસાની અસર સંબંધો ઉપર થતી જ હોય છે. અને છેલ્લે આપણે ખેતરમાં પાક વાવ્યો, આ વસ્તુથી માનવીય સંબંધોની અને કીટ નિયંત્રણની વાત આપણે જાણી જ. હવે છેલ્લે સ્વામીજી દીર્ઘકાલીન સંબંધ માટેના પણ મહત્વના સૂચનો કરે છે. સ્વામીજી સંબંધોની જાળવણી માટે કેટલાક મહત્વના સૂચનો અંગ્રેજી મૂળાક્ષરોમાં ગોઠવી આપે છે. કેવી સુંદર વાત છે. જેમ કે ABCD. તો આપણે હવે એ અંગ્રેજી મૂળાક્ષરોને જાણીએ કે આ પુસ્તકમાં કેવી રીતે આવ્યા. તો સ્વામીજી લખે છે કે A એટલે એસેસીઝ, એસેપ્ટ, એડજસ્ટ, એટલે કે મૂલ્યાંકન, સ્વીકાર અને અનુકૂલન. તો B ફોર બિહેવિયર, એટલે કે વર્તણૂક. બુરું જુઓ નહીં, બુરું સાંભળો નહીં અને બુરું બોલો નહીં.
આ ગાંધીજીની આપણે વાતની ખબર છે, ત્રણેય વાંદરાઓની વાતની આપણે ખબર છે. આ વાર્તા બોધદાયક છે અને આપણે બધા જાણીએ જ છીએ. અને હવે સી ફોર કોમ્યુનિકેશન, કન્સન્ટ્રેશન, કે એટલે કે સંદેશની આપલે, ધ્યાનલક્ષિતા અને કાળજી. અને છેલ્લે ડી ફોર ડિસિપ્લિન, ડેડિકેશન, ડિવોશન, શિસ્તબદ્ધતા, ત્યાગ ભાવના અને સ્વાર્પણ ભાવ. આમ 32 પાનાની નાનકડી પુસ્તિકા સંબંધોનું મેનેજમેન્ટ આપણને સુપેરે સમજાવે છે. ખરેખર આ પુસ્તક વાંચવા જેવું છે અને ચિંતન મનન કરવું જોઈએ એવું મને લાગે છે. અસ્તુ.